દુષ્કાળની સ્થિતિમાં બનાસકાંઠાના સરહદી ગામોમાં ઘાસ વેચતા વેપારીઓ રીતસરની લૂંટ ચલાવી રહ્યા છે। ધૂમધકતા આ તાપમાં ઓફિસોમાં બેસીને વહીવટ કરતા સરકારી બાબુઓ પશુધનની સાચી સ્થિતિનો ચિતાર મેળવી શકે તેવો પ્રયાસ જીએસટીવીની ટીમે કર્યો છે। કહેવાય છે કે ઉજ્જડ વનમાં એરંડો પ્રધાન અને કંઈક આ જ સ્થિતિ બનાસકાંઠામાં જોવા મળી રહી છે। એક તરફ ઘાસચારાના અભાવે પશુપાલકો પશુઓને ખોરાકમાં શું આપવું તેને લઈને પરેશાન છે। કેટલાક પશુપાલકો પશુઓને લઈને સ્થળાંતર કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ ઘાસના વેપારીઓ આ મોકાનો લાભ લઈને મોં ફાડીને ઘાસનો ભાવ વસૂલી રહ્યા છે। અમારા ગામમાં ચાર નથી એટલે થરાદ લેવા માટે આવ્યા છે। અમે 100 પૂળા લીધા ને 25 રૂપિયાના ભાવે લીધેલ છે। કેવી પરિસ્થિતિ છે અત્યારે? ગામમાં પરિસ્થિતિ વીક છે, ખરાબ પરિસ્થિતિ છે। વરસાદના કારણે ઢોરાને ખાવા પીવા માટે ઘાસ સારું નથી। અત્યારે તમારા જેવી હાલત બીજા કેટલા ખેડૂતોની છે? અમારા જેવી હાલત અત્યારે 100 ખેડૂતોની છે। માત્ર થરાદમાં સૂકા ઘાસની રોજની 50 થી 60 ટ્રકનું વેચાણ થાય છે અને ખેડૂતો ટ્રેક્ટર ભરીને પોતાના ગામમાં લઈ જાય છે। આવા મજબૂર ખેડૂતો અને તકવાદી વેપારીઓ વચ્ચે ભાવના સોદા થતા નથી એ જ દર્શાવે છે કે ઘાસની માંગ કઈ હદે વધી રહી છે। થરાદ પંથકની અંદર અતિવૃષ્ટિના હિસાબે જમીન ધોરણના હિસાબે ઘાસચારો બધું ખરાબ થઈ ગયેલું છે। એના હિસાબે ઘાસચારાની બહુ તકલીફ છે, બરાબર। અને અમે રાધનપુર બાજુથી ઘાસચારો ને સાર ને એવું વેચવા આવીએ છીએ અહીં કને, અને સારની ખૂબ જ ઘાસચારાની ખૂબ તાણ છે અહીં। અત્યારે કાયમની 50 થી 60 ગાડી વેચાય છે અને મન 20 કિલોના 300 આસપાસનો ભાવ છે। આજુબાજુના બધા ગામડામાં 50-60 કિલોમીટરથી અહીં લેવા આવે છે। પશુપાલકોમાં પશુઓનો જીવ બચાવવો પ્રાથમિકતા છે। બીજી તરફ જે રીતે ઘાસ વેચાણમાં વેપારીઓ ભાવ વસૂલે છે તે જોતા હવે પશુ ચાલકો સરકાર ઘાસ ડેપો શરૂ કરે તેવી માંગ કરી રહ્યા છે। અનાજની અને ઘાસની ખૂબ સાહેબ તકલીફ છે, મોટામાં મોટી। જ્યાં પૈસા હાથમાં છે નહીં, પછી પૈસા વગરનું સાહેબ જ્યાં મળતું નથી। પૈસા 40 રૂપિયા દેતા પૂરો નથી મળતો, અને પાણીની તો ખૂબ તકલીફ બાકી નહીં એટલી છે સાહેબ। પશુ મરી જાય એમ છે, કોઈથી જીવાય એમ નથી। અને આપ તો ચાહે સહાય હાલતા હોય તો હાલી શકો તો 200 કામ બસ એવું છે નહીં। આ દ્રશ્યો બનાસકાંઠામાં દુષ્કાળના ડાકલા વાગી ચૂક્યા હોય તે સ્પષ્ટ દર્શાવે છે અને પશુપાલકો પોતાના પશુઓને બચાવવા માટે તંત્ર સમક્ષ રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ એસી ચેમ્બરમાં બેસીને વહીવટ કરતા અધિકારીઓ પશુઓની ચીત્કાર અને પશુપાલકોની ચિંતાની કંઈ અસર થાય છે કે કેમ તે જોવું રહ્યું। પહેલા તો અતિવૃષ્ટિએ રડાવ્યા અને હવે કેનાલોમાં સિંચાઈ માટેનું પાણી બંધ કરીને સરકારે રડાવ્યા। ખેડૂત આખરે જાય તો જાય ક્યાં? અપૂરતા ઘાસના લીધે પણ અત્યારે અબોલ પશુઓનું અહીંથી માઇગ્રેશન શરૂ થયું છે, ત્યારે હવે વેપારીઓ ખેડૂતોને જે ઘાસ આપે છે તેમાં પણ હવે ઊંચા દામ વસૂલી રહ્યા છે। ખેડૂતોની માંગ છે કે સરકાર રાહતના ભાવે ઘાસ શરૂ કરે। નરેશ ચૌહાણ, જીએસટીવી બનાસકાંઠા।